હારું માણા ક્યાં ગયો છે? એને ના પાડી હતી ફોર્મ નહીં ભરતો મારી આમું, તોય ફોર્મ ભરીને બેઠો. ફોર્મ તો ભરીને બેઠો પણ ગયો છે ક્યાં ઈ? હજી આવ્યો નહીં. હું એકલા એકલા બબડો છો, અહીંયા કોણ છે વાતો કરો છો? પણ હું ગામમાં ગયો તો. કેમ ગામમાં ઉલેવા? ઈ મારે હમણાં 3-4 થી વાડીએ નહોતો, ગમતું નહોતું મને. મને બધી ખબર છે. કેમ ગમતું નહોતું વાડીએ? વાદાને ખબર પડી ગઈ લાગે છે. હા બોલો. હું તો ભલે આમ હું ખુશ કરે છો? કાઈ નહીં, એકલો એકલો બોલતો તો હું. કાઈ નહીં, વાતો કરતો મારી. તારી મને બધી ખબર છે. એની ખબર છે મારી. તે ફોર્મ હુકમ મારી આમું ભર્યું? પણ મારે આ 1500 પગારમાં નો પોહાય. તો પણ તારે પેલા ભરવાય ને. પેલા કીધું હોત તો તારો પગાર વધારી દે. પણ મારે પહોંચતું નહોતું ને, એટલે જ મેં તમારી સામું ફોર્મ ભર્યું. એકદમ મને જીતી જવાય જો. 250 રૂપિયા વધારી દે, તેમાં હું ના ફેર પડે? આ જ મને વાંધો આવે. જ્યારે કે રીતે 100, 250 વધારવાની વાત કરે એટલે તો હું વાપરી જાઉં. તો ઓછા વાપરતો માવા ઓછા ખવાય. એ ક્યારેક ક્યારેક ખાવ, ભાઈબંધો ઉતારવાનો હોય. પાછી બીડીયું શરૂ કરી અત્યારે. એ તો ક્યારેક ક્યારેક કોકનું ઠૂઠું પી નાખું. અને કેટલા દિવસ ચા તમે મને કપડા આપ્યા? કપડાનો તો મારે વેર નથી. એટલે જ મેં ફોર્મ ભર્યું. હું જીતી જાઉં ને એટલે ખબર તમારી. હવે રહેવું જ નથી અહીંયા કામે મારે. તો હું બીજો માણસ ગોતી લઈશ. મને જીતી જવા દે ને અને કાઢી મેકવો છે. હું ઉયો લઈશ. જીતી જાય તો નહીં જાઓ. તો હું તમારી આમ ઉભો રહીશ. એમ તો ખબર તે કોણ જીતે છે? આ તો વાંધો નહીં, તમ તારે જોઈ તો. હવે ફોર્મ ભરીને બેઠો જ તે. જરૂર પડે ને. કોઈ અમતું તમારી આમું ફોર્મ નહોતું ભરતું, કોઈની જીગર નહોતી આવતી તમારી આમું ફોર્મ હું ભરવાની. તારે પણ કેવો 500 વીઘાનો માલિક. હા ખબર છે. 2000 રૂપિયાનો પગાર ય નથી દેતા ને 500 વીઘા ખલે. 1500 તો આપું છું. 1500 માં કાંઈ ન થાય. કપડાની હારી જોડે નથી આવતી. એ હારું લ્યો. હાલ તને અપાવું, હાલ રવિવારીમાં 50 રૂપિયાની જોડ અપાવું. હા જ વાંધો. રવિવારીમાં 50 રૂપિયાની જોડે બધા પહેરેલા કપડા પહેરવું તો પહેરવા પડે. વાડીએ કામ કરવું હોય તો પહેરવા પડે. વાડીના હાલક હોય. હવે કેમ મજા આવે છે ને અહીંયા? સરપંચ બસની ચૂંટણી આવે છે નેપાળમાં? આવે છે. તે મત મને દાબ્યો છે ને પાછો. તે તો વાંધો નહીં. આ તો કપડા કરે છો, તને કોટી તો અપાવી. પણ ઈ 2 મહિના પહેલા આપણે ગયા. હવે ધોવાનો વેત ને મેલી થઈ ગઈ. તો મેરી થઈ ગયો ધબધબાઈ નખાઈ ને વાડીએ. આ તો મેં કીધું મેં ફોર્મ ભર્યું ને તો થોડો ખારો લાગુ કે નહીં, હા એટલે મેં પહેરી હતી. છે. આપણે હવે કેમ કરશું? હવે કાલે રિઝલ્ટ છે. હા તો એ કેમ કરશું? સમજૂતી કરી નાખવી છે હે ને સરપંચ ની. એમાંય સમજૂતી થાય? થાય જ તે ને. એ કઈ રીતે થાય? બેઠક કરવી પડે. બેઠક? હા હા એ કઈ રીતે મને શીખવાડો તો. એ મારે કઈ રીતે શીખવાડો? બેઠક જ કરવાની હોય. એ તો આપણે બેઠા જ છે ને અહીંયા. હા એક કામ કર્યું તો હા 3 વર્ષ સરપંચમાં હું રહી જાઉં હા. અને 2 વર્ષ તમે રહી જાઓ. તારે એક તમારી વાડીએ કામે રહેવાનું હા અને 3 વર્ષ તારે પાછું રહેવું. હા 3 વર્ષ. એમ ન કરાય. તો 3 વર્ષ અમારા 3 વર્ષ તમારા હા અને 2 વર્ષ તારા. 2 વર્ષ છે. હા તો એક કામ કરવી તો બોલો. અઢી રાખવી તો. અઢી હા તો સારું. એમ કર્યું સારું લ્યો. અઢી રાખવી. પાછો તું ગામમાં કોઈને કેતો નહીં ન કહો કે 2.5 વર્ષ અમારા છે એમ. એ તેમ સમજૂતી હું કામ કરીને મને ખબર. હું કામ? એ તેમ મારી આમ હારી જાવ એટલે. હારી કાંઈ નો જાઉં, હું જ જીતું. તમે જીત્યો તો તો મને આ પગાર તો તું મારો માણા રોગ નહીં એટલે તું મારી ના કામે શોધ તે. હા ભલે તું 2.5 વર્ષ તું રાખજે. હા એવું બરોબર બની જાય. હા 2.5 વર્ષ તું ને 2.5 વર્ષ હું. પણ 2.5 વર્ષ પછી બાકીના 2.5 વર્ષ મારો વારો ના આવે તો પાપા મને પગારમાં રાખજો. પગાર વધારી દેજો હો. હા તો એમ પગાર વધારી દે. હો ને? હા પાછું તારે ગામમાં એમ નથી કહેવાનું. હું
કે હું 2.5 વર્ષ સરપંચ છું એમ નહીં કેવું નહીં કેવાનું. હા નો કહું